સંસારની અંદર અમુક વ્યક્તિને અમુક વસ્તુ નકામી. કેટલા સુંદર સૂત્ર, એક એક સૂત્ર નીકળે છે ભરતજીના મુખમાંથી. સબ સૂત્ર કેટલું સુંદર નિવેદન. અમુક વ્યક્તિ માટે અમુક વસ્તુ નકામી. કૈસારું છે શરીર બાડી બાહુ ભોગા, બિનુ હરિ ભજન જાય જપ જોગા. બાડી બિરતિ બિનુ બ્રહ્મ વિચારું, બાડી બસન બિનુ ભૂષણ ભાર. બાપજી, જેના શરીરના એક એક અંગમાં રોગ હોય એને બાપજી ભોગ નકામા. કેટલી મોટી દલીલ કરી છે. કોઈ યુગમાં આને પડકારી ન શકાય એવી દલીલ છે. રોગે ભોગ ભયમ. રોગીને માટે બાપજી ભોગ સદંતર નકામા. અને બાપજી મારા નિજ મત પ્રમાણે પરમાત્માની ભક્તિ વગર મોટી મોટી જપ જોગની ચર્ચાઓ નકામી. ત્રીજું, કોઈ સ્ત્રીને 1 કરોડ રૂપિયાના આભૂષણો પહેરાવો બાપજી, પણ એ વસ્ત્ર ન પહેરે તો એને આભૂષણ નકામા. એ ભૂષણ શ્રૃંગાર નથી, ભાર છે. બાસદી બસન બેનું ભૂષણ ભારું. વસ્ત્ર વગર નારીને આભૂષણો નકામા. અને બાપજી, જીવનમાં વૈરાગ્ય અને વીરતી ના આવે તો બ્રહ્મના પ્રવચનો નકામા. કેટલી કડક સૂચના છે. માદી વિરતિ બેનું બ્રહ્મ વિચારું. બ્રહ્મના વિચારોની રજૂઆત વૈરાગ્ય વગર નકામી. જ્ઞાનને બળ મળે છે વૈરાગ્યથી, નહીતર જ્ઞાન પણ કેવલ વાણી વિલાસમાં અટકે છે. જ્ઞાન પરિપક્વ વૈરાગ્યથી થાય. ગમે તેટલું માણસ બ્રહ્મ વિચારો રજૂ કરે પણ વીરતી ન હોય તો બાદી નકામું. સ્વામીજી ના પાડે. વીરતી આવવી છે. અગ્નિનું ચિત્ર દોરવું સહેલું, અગ્નિના ઉપર નિબંધ લખવો સહેલો, અગ્નિમાં રંગ પૂરવો સહેલો, બધું કરવું સહેલું, પણ સળગતા અગ્નિમાં હાથ નાખવો કઠિન છે. વાસ્તવિકતા को સ્વીકારના બહુ કઠિન है. वैसे કોઈ પણ વિષય ઉપર બોલી જવું, સભાને પકડી રાખવી, એ બધું સહેલું છે, પણ વૈરાગ્ય કઠિન છે. બાદી વિરતિ બિનું બ્રહ્મ વિચાર. ઈશ્વરની સાથે તાર ન લાગે, વીરતી ન સધાય તો બોલ બોલ નકામી છે. આપણું મોટા ભાગનું બોલવું તાર લાગ્યા વગર. હું ઘણી વાર કહું ને, એક વકીલે નવી નવી ઓફિસ ખોલેલી, નવી પ્રેક્ટિસ શરૂ કરવા માટે. પછી પોતાની ડિગ્રી વાળી બધું જ મોટું બોર્ડ માર્યું, કબાટોમાં બધા લાના પુસ્તકો ભર્યા, ફર્નિચર ને બધું નવું કર્યું. ટેલિફોન પડ્યો. કોઈ પણ માણસ એ વકીલનું નામ સાંભળીને ઉપર આવે એટલે પેલો રિસીવર લઈ અને સીધો દિલ્હીની સાથે કલકત્તાની સાથે વાતો શરૂ કરી દે. હું આવતી ફ્લાઇટમાં આવું છું, આપણો કેસ સુપ્રીમ કોર્ટમાં એટલો મજબૂત છે, એટલી દલીલો આપણી સજ્જડ છે, એટલા પુરાવા છે, તમે જરાય ચિંતા કરશો નહીં, મારા 10,000 રૂપિયા જે ફીના થાય છે તૈયાર રાખજો. એવી મોટી મોટી વાતો કરે કે આગંતુક ઉપર પ્રભાવ પડી જાય. ઓહ, આ સાહેબ તો આટલી મોટા જ કેસ લડે છે, ના તો દિલ્હી સુપ્રીમ કોર્ટ ને આ સિવાય બીજી કોઈ વાત નથી, એટલે એના ઉપર પ્રભાવ પડે. એ જાય એટલે કોઈ બીજો આવે તો તુરત જ આવે. બસ સ્ટેટોની સાથે જ વાત કરતો. એક દિવસ એક માણસ બેગ લઈને આવ્યો, બેઠો, અને પેલાને એમ થયું કે આ માણસ પાસેથી વધારે કામ મળશે એવું લાગે, એટલે એકદમ રિસીવર ઉઠાવીને બસ મોટા માણસો બધાની સાથે વાતો કરવા લાગ્યો. તો એકદમ ચર્ચા કરવા લાગ્યો. હું આવું છું, મારા પૈસા તૈયાર રાખજો, ને આપણો કેસ બહુ પેલો છે. પેલો માણસ જે આવ્યો તો એ હસવા માંડ્યો. પેલા વકીલ સાહેબે કહ્યું, તમે હસો છો કેમ ભાઈ? મને 1 મિનિટની પણ ફુરસદ નથી, હું બહુ રોકાયેલો છું, તમે કેમ હસો? પેલા કહ્યું, હસવું નહીં તો શું કરું? કેમ? મારી ઓફિસમાં તમે આવીને હસો? પણ બોલે શું કરું ન હસો? કેમ? કે તમે વાતો કોની સાથે કરો? કહ્યું કેમ? દિલ્હીની સાથે. અરે પણ હજી ટેલિફોનનું કનેક્શન આપવા ઓફિસમાંથી હું આજે આવ્યો, આ ઓર્ડર લઈને કનેક્શન હજી આપવાનું છે. જોડાણ સંધાયા વગર તમે કોની સાથે વાતો કરો? હજી તમારો ટેલિફોન મંજૂર આજ થાય, ખાલી ડબલું પડ્યું હતું, આ તમે કોની સાથે સીધા વાતો કરો? બસ બાદી વિરતિ बिनु ब्रह्म विचार, बिना कनेक्शन का टेलीफोन है. वैराग्य वगरનું જ્ઞાન. અને બાપજી, પાણી વગરની નદી નકામી, સૂર્ય વગરનો દિવસ નકામો, સ્નેહ વગરનો સગો નકામો,
લાગણી વગરનો મિત્ર નકામો, અતિથિ વગરનું આંગણું નકામું, ભાવ વગરની ભક્તિ નકામી, પ્રાણ ન હોય તો શરીર નકામું, અને પૈસા વગરનું પાકીટ નકામું. શું જરૂર એમ બાપજી, અયોધ્યામાં રામ ન હોય તો મારા માટે આખું જગત નકામ. મહાદીપ મોર સબ બિનુ રઘુરાઈ, ભગવાન રામ વગર મારા માટે બધું જ નકામ. એક જ રીતે મારું હિત થાય એવું છે બાપજી, રામ ચરણના દર્શન ન કરું ત્યાં સુધી જીવને શાંતિ નહીં થાય. હા બાપજી, ભરતજીએ બહુ સરસ વાતો કરી. હા, ભરતજીએ એમ કહ્યું કે હું સત્તાનો સ્વીકાર કરું, પણ પહેલા રામ દર્શન કરી આવું, અને મારો રામ કહે તો હું સત્તા સ્વીકાર. એનો અર્થ એમ થાય કે પહેલા સત્યને પામું, પછી સત્તાનો સ્વીકાર કરું. આ સૂત્ર છે રામરાજ્યનું. पहले मैं सत्य को निभाऊं, सत्य को पालूं, बाद में सत्ता का स्वीकार. पहला राम दर्शन, પછી રાજ્ય દર્શન. આપણે ઉલટાવી નાખીએ, પહેલા સત્તા મળે પછી સત્યના નિવેદનો. ઉલટ ગયા સર. પહેલે સત્યની પ્રાપ્તિ, बाद में સત્તાનો સ્વીકાર. ભરતજી કહે છે રામ કહેશે તો હું સ્વીકારીશ. અને નહીતર તો બાપજી બધા તમે મને જયારે કહો છો, આગ્રહ કરો છો, ત્યારે મને એમ લાગે કે એમાં કોઈનો દોષ નથી. દુખી માણસને દુઃખ જ મળે. કોઈને ગ્રહની પીડા લાગુ પડી હોય, એમાં પાછું એને વાનું દર્દ થાય. એક તો ગ્રહની દશા બગડી હોય, એમાં વા લાગુ પડે, રોગ થાય, અને એમાં પાછો વીછી કરડે, અને વીછી કરડ્યા પછી એને કોઈ શરાબ પીવડાવે, પછી એના માટે કોઈ ઔષધિ ખરી જગતમાં? આટલું ભેગું થાય એને. મારી માતાએ વરદાન માંગ્યા, ઈ રૂપી મારી ગ્રહ દશા બગડી. રામ વનમાં ગયા, ઈ રૂપી મને વાનું દર્દ થયું. મારા પિતાનું અચાનક અવસાન, એ મને વીંછીનો ડંખ પડ્યો, અને હવે તમે બધા ભેગા થઈને રાજ્ય સત્તાનો મદિરાનો પ્યાલો મને આપો છો. બાપજી, ભરત પાગલ થઈ જશે. ગ્રહ ગ્રહિત પુનિ ભાત બસ તેહી પુનિ બિચ્છુ માર. એને પછી વારુણી ન પીવડાવાય, એને વિષ ન પીવડાવાય, એને શરાબ ન પીવડાવાય. હું ગાદીને લાયક નથી બાપજી, હું ગાદી ઉપર ન શોભું. આ જગ્યા મારા માટે યોગ્ય નથી. અને વાત અમુક આપણા વિદ્વાનો કહે છે ને, અમુક માણસો અમુક જગ્યાએ ન શોભે. વેપારી કદી વનમાં ન શોભે. વેપારી વનમાં જઈને બેસે, શું સારો લાગે? એ પેઢી ઉપર, દુકાનમાં, ઓફિસમાં સારો લાગે. વેપારી વનમાં, જો કે વેપારીનો ભરોસો નહીં. એ તો વનમાં જાય લાકડાનું ચાલુ કરે, એનો કઈ ભરોસો નહીં. પણ એ વનમાં શોભે નહીં, ઓફિસમાં યાની પેઢી ઉપર જેટલો સારો લાગે. વેપારીને ઘરે તાર આવે ને ત્યારે તમે જોજો, પોસ્ટમેન તાર આપે ને તો પોસ્ટમેન ને એમ થાય કઈ ખુશાલીનો તાર હોય તો મને 2 રૂપિયા 5 રૂપિયા કઈ ભેટ મળશે. એટલે એ બિચારો પૈસાની લાલચમાં ઉભો રહે, તાર આપી પેલો સહી કરી તાર ફોડીને વાંચે, પણ આમ જોતો જાય પોસ્ટમેન હજી ઉભો છે, આને કઈક લાલચ લાગે એટલે પેલો વાંચ્યા જ કરે. પોસ્ટમેન ને એમ થાય કે ઇંગ્લિશમાં હશે ને કઈક બરાબર નહીં સમજાતું હોય, એટલે બિચારો ઉભો રહે કે હમણાં અર્થ થયા પછી કઈક આપશે. પણ 5 મિનિટ થાય એટલે વેપારી સમજી જાય કે આને લાલચ છે, એટલે તાર વાંચતા વાંચતા બૂમ પાડે ઘરમાં, સાંભળ્યો? એટલે પત્ની અંદરથી બોલે, શું? પાણી મૂકી દેજો. એટલે પોસ્ટમેન સમજી જાય કોઈ ગુજરી ગયાનો તાર છે, અને આમાં કઈ મને ખુશાલી નહીં મળે, હું રહીશ તો ક્યાંક મારે નાવું પડશે. એટલે બિચારો પોસ્ટમેન નિરાશ થઈને નીકળી જાય, અને પેલી પત્ની પાણી મૂકીને એકદમ ઉતાવળી દોડે ને પૂછવા લાગે, કોનો તાર છે? પાણી મૂકવાનું કેમ કર્યું? શું છે? ક્યાંથી આવ્યું? ગભરાઈ જાય. એવું ગભરા નહીં. પાણી મૂકી દીધું? હા. ખાંડ ચા ને દૂધ નાખી દે. કેમ? બાબો પાસ થઈ ગયો છે. આટલી હોશિયારી હોય છે. એ તો વનમાં લાકડા શરૂ કરે. પણ વેપારી વનમાં ન શોભે. બીજું, નિર્ધન કદી શહેરમાં ન શોભે. નિર્ધન માણસ શહેરમાં ન શોભે. આ 2 વાક્ય તો ઠીક, પણ ત્રીજું બહુ સરસ કહ્યું. વેપારી વનમાં ન શોભે, નિર્ધન કદી શહેરમાં ન શોભે, અને વિદ્વાનોએ કહ્યું બાવો કોઈ દિવસ બેંકમાં ન શોભે.
તુંબડીમાંથી ચેકબુક કાઢીને વટાવે એ રૂડું લાગે? જામે જ નહીં. બેંક ભોંઠી પડે, બેંકને શરમ આવે કે હવે અહીંથી જાય તો સારું. એમ ભરત અયોધ્યાની રાજ્ય સત્તા ઉપર નશો.